સુરતમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ પર સુરત મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે અટલ બિહારી વાજપેયી નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા અને તમામ પક્ષોમાં તેમના સમર્થકો હતા। તેઓ સ્પષ્ટ વક્તા, કવિ અને સંઘના પ્રચારક તરીકે દેશ સેવામાં સમર્પિત રહ્યા। દેશહિતને પ્રાથમિકતા આપીને તેમણે રાજકારણ કર્યું અને સતત લોકપ્રિયતા મેળવી। પાટીલે કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન દેશને મજબૂત નેતૃત્વ મળ્યું તેમજ અણુ પરીક્ષણ જેવા કઠિન નિર્ણયો આંતરરાષ્ટ્રીય દબાણ છતાં દ્રઢ નિશ્ચય સાથે લેવામાં આવ્યા। તેમના નેતૃત્વ, વાણી અને સ્વભાવના કારણે અટલજી આજે પણ લોકોના મનમાં જીવંત છે। આ પ્રસંગે સુરત મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ દ્વારા કતારગામ ઓડિટોરિયમ અને બાયોડાયવર્સિટી પાર્કને અટલ બિહારી વાજપેયીનું નામ આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો। દેશભરમાં અટલજીની 100મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। નમસ્કાર। સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મજયંતિ છે। આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે, લોકપ્રિયતા પણ મેળવી હશે, પરંતુ એક નિર્વિવાદ, એક અજાત શત્રુ, દરેક પાર્ટીમાં એમના સમર્થકો, એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી। અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા, એક કવિ હતા, સંઘના પ્રચારક હતા, સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા, એક રાજકીય કોનેભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય, દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા, જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી। એમની વાકછટાને કારણે, એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી। કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલીવાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું, જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું। કારગિલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગિલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું। જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા, પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાની કરી નથી। અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલીભાંતિ જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે 1, 2 નહીં 3 અણુ પરીક્ષણ કર્યા હતા, જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી, પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી। એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મજયંતિ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પદચિહ્નો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ, એવો અમે સંકલ્પ પણ કરીએ છીએ। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતારગામ
જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. હું એ બંનેને આવકારું છું. મહાન પુરુષોના પ્રતિમાઓ, મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો, એમાંથી પણ આપણી આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે. અટલજી એ દરેકના મનમાં જીવંત છે, એમને કરેલા કામોને કારણે જીવંત છે. એમને વ્યક્તિત્વ, એમનો સ્વભાવ, એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે. એવા વ્યક્તિનો આજે 100મી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરીએ છીએ. સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ. આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એમનો કાર્યક્રમ પણ કર્યો છે